ગુજરાતી સિંગર કિંજલ રબારી દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન કરી લેવામાં આવતા રબારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વચ્ચે હીરા ભુવાજીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે 24 કલાકની અંદર જો દીકરી પાછી નહીં આવે તો ગુજરાતભરમાં રબારી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને જે દીકરી લઈ જનાર સમાજ છે તેને ભોગવવું પડશે। આ નિવેદન બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। શું કહી રહ્યા છે હીરા ભુવાજી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતી લોક ગાયિકા કિંજલ રબારી દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન કરી લેવામાં આવતા વિવાદ વકર્યો છે। આ મામલે રબારી સમાજના આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રબારી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે આ ઘટના એક કલંકરૂપ છે ને આને લઈને તેઓ ચીમકીઓ પણ ઉચ્ચારતા નજરે પડી રહ્યા છે। ત્યારે આ વચ્ચે રબારી સમાજના આગેવાન હીરા ભુવાજીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ચેતવણી આપી છે અને 24 કલાકની અંદર દીકરી સમાજમાં પાછી આવી જવી જોઈએ, નહીંતર ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાથે તેઓ કહી રહ્યા છે કે રબારી સમાજના જે યુવા સંગઠનો છે તે દીકરીને પાછી લાવવા માટે મરણિયા પ્રયાસ પણ કરશે। જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે ને બીજી તરફ કિંજલ રબારી દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપવામાં આવ્યું છે અને તેમને કેટલાક લોકો ધમકી આપતા હોય તેવા આક્ષેપો તેમણે કર્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે મદદની ગુહાર પણ લગાવી છે। ત્યારે પહેલા હીરા ભુવાજીનું આ નિવેદન સાંભળો। જય વાળીનાથ, જે રાધનપુરમાં સિનોનની રબારીની દીકરીનો જે બનાવ બન્યો છે એ આખા સમાજને કલંકરૂપ છે। દીકરીએ જે ભૂલ કરી હોય, જેને ચોરી કરી હોય, એ સમાજના અગ્રણીઓ આગેવાનો જાગતા થઈ જાય। જો દીકરી પાછી નહીં મળે તો આખા ગુજરાત રબારી સમાજના યુવાનો, અમદાવાદ એમએસઆઈ ગ્રુપના યુવાનો, રબારી સમાજના સંગઠનો કોઈ પણ ભોગે, કોઈ પણ યોગ્ય રીતે મરણિયા થઈને આ દીકરી પાછી લાવશે। તો તમને જે સમાજે ચોરી કરી હોય, અમારે કોઈ સમાજનું નામ લેવું નહીં, કોઈ સમાજનો વિરોધ કરવો નહીં, પણ જાગૃત થઈ જાય। કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી એનો સમાજને ભોગવવું પડશે। તો આપ સમય મારી વિનંતી છે કે કોઈ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ અણબનાવ ના બને, હિન્દુ ધર્મમાં કોઈ વિખ્યાત ના થાય, સનાતન ધર્મનો વિખ્યાત ના થાય, એના માટે કોઈ પણ ભોગે આનું હાડકું બી જોઈશે, હાડકું જોઈશે ને જોઈશે। અને કોઈ પણ રબારીના યુવાનોને જ્યાં જરૂર પડે અમારા એમએસઆઈ ગ્રુપ ભાઈ અમીરભાઈ કમલીવાળા અને યુવાનોનો કોન્ટેક્ટ કરે, જ્યાં જરૂર પડે ત્યાં અમારો યુવાધન આવી જશે। અને આપ સર્વે વિનંતી છે, ખૂબ જ યુવાનો શાંતિ રાખજો। આજની તો કાલનો પરમ દાડે, 4 દાડે, 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર આ ચોરને છૂટકો નથી અને દીકરી સમાજની કલંકરૂપ છે। કોઈ પણ આજીવન આ દીકરીને કોઈ પણ રબારી સમાજમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કોઈ પણ એને લાઈક ના કરે એવી આપ સર્વે વિનંતી છે। અને જ્યાં મળે એનું લોકેશન મોકલજો। એમએસઆઈ ગ્રુપ અમીર કમલીવાનું તૈયાર છે ખડે પગે। જય વાળીનાથ, જય વાળીવાળા। જે રીતે હીરા ભુવાજી દ્વારા ચેતવણી આપવામાં આવી છે ને કહ્યું છે કે જે વ્યક્તિ દીકરીને લઈ ગયો હોય તે દીકરીને પાછી મૂકી જાય, નહીંતર એ સમાજને પણ ભોગવવું પડશે। આજે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આંતરજ્ઞાતીય લગ્નના કારણે, જે વિવાદ વકર્યો છે ને મામલો છે તે ગરમાતો જઈ રહ્યો છે ને પરિસ્થિતિ છે તે વિકટ બનતી જઈ રહી છે। ને આ વચ્ચે હીરા ભુવાજીના આ સ્ફોટક નિવેદનના કારણે ફરી ખળભળાટ મચ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।